નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। લીમખેડા મંડળનું ભવ્ય વિરાટ હિન્દુ સંમેલન ઠાકર મંદિર મોટા હાથીધારા ખાતે યોજાયું। આજરોજ લીમખેડા મંડળનું વિરાટ હિન્દુ સંમેલન ભવ્ય કાર્યક્રમ યોજાયો। આરએસએસ શતાબ્દી વર્ષ નિમિત્તે વિરાટ હિન્દુ સંમેલનમાં 108 બાલિકાઓ દ્વારા ભવ્ય કળશ યાત્રાની શ્રી રામજી મંદિર લીમખેડાની પ્રસ્થાન થઈ શાસ્ત્રી ચોક થઈ મોટા હાથીધારા શ્રી ઠાકર મંદિર ખાતે પહોંચી। ત્યારબાદ કાર્યક્રમના વક્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નડિયાદ વિભાગના પ્રમુખ કાર્યકર્તા શ્રી દિલીપસિંહ ચૌહાણ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દાહોદ જિલ્લાના પ્રચારક શ્રી કેવલિયાભાઈ દ્વારા પંચ પરિવર્તન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી। કાર્યક્રમના મુખ્ય સંયોજક આદરણીય પરમ પૂજ્ય શ્રી ભરતરામ મહારાજ શ્રી રાયસિંગભાઈ અઠીલાની આદર્શ માર્ગદર્શન હેઠળ રહ્યો હતો। આ વિરાટ હિન્દુ સંમેલન કાર્યક્રમમાં મંડળમાં સમાવિષ્ટ 8 ગામોમાં હિન્દુ ભાઈઓ બહેનો વડીલો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમનું શાનમાં વધારો કર્યો। આ પ્રસંગે 5 ગામોમાંથી આવેલા દેશી ઢોલવાળા ભાઈઓએ પણ ખૂબ જ સુંદર ઢોલ વગાડતા લોકોને ઢોલના તાલે નાચી ઉઠ્યા। વિશેષમાં લોકોમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપના વેશમાં ઘોડેસવારી કરેલ ભાઈઓએ આકર્ષણ જમાવ્યું હતું। રિપોર્ટર હિંમતભાઈ પટેલ। हमारी चैनल ने लाइक शेयर एंड सब्सक्राइब करवाना ना भूलशो। धन्यवाद।